રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને આકર્ષવાનો કરશે પ્રયાસ. જામનગરના બાલમભાડી ડેમ નજીક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત, 6 ના મોત. વલસાડમાં કાર ચાલકે કાબુ ગુમાવતા 3 ના મોત. જામનગરના એક રેસ્ટોરન્ટ બહાર નિવૃત્ત આર્મી મેને હવામાં કર્યું ફાયરિંગ. બિલમાં ભૂલ થતા કર્મચારીઓ સાથે થઈ બબાલ. અરવલ્લીમાં અલ્પેશ ઠાકોરની જાહેર સભાનું સ્ટેજ તૂટ્યું, 6 લોકોની સામાન્ય ઈજા. સભા પૂર્ણ થયા બાદ બની ઘટના. કૌભાંડી મહેશ શાહની પત્ની વનિતા શાહનું અવસાન, કેન્સરની બીમારીથી હતા પીડિત. વીટીવીની વિશેષ શ્રેણી મુખ્યમંત્રીમાં જાણો ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓનો ઇતિહાસ. રાત્રે 8:30 કલાકે જુઓ વિશેષ કાર્યક્રમ માત્ર વીટીવી ન્યૂઝ પર. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરથી ખાસ મહત્વના સમાચાર આવી રહ્યા છે. હાલ સ્વામિનારાયણ ગુરુકુળમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. આખરે કેવી રીતે તેનું મોત થયું તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. ધાંગધ્રાના ભગવત ધામ ગુરુકુળનો આ બનાવ છે, જ્યાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. સ્કૂલની છત પરથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. મહત્વનું છે કે આ મૃતદેહને લઈને ઘણા ખરા સવાલો પણ ઉઠી શકે છે. ધાંગધ્રાના ભગવત ધામ ગુરુકુળનો આ બનાવ છે. શંકાસ્પદ હાલતમાં આ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા હાલ તો તે બાબતને લઈને તપાસ હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગરથી ખાસ સમાચાર. સ્વામિનારાયણ ગુરુકુળમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. આ વિશે વધુ વાતચીત કરવા મારી સાથે વીટીવી સંવાદદાતા વિરેન જોડાશે. વિરેન, ખાસ વાત કરવામાં આવે સ્કૂલની છત પરથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. શું છે માહિતી, ક્યારે મળી આવ્યો, કેવી રીતે અને હાલ શું તપાસ થઈ રહી છે? જી જોઈ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ભાગવત ધામ ગુરુકુળમાં છેલ્લા 5 દિવસથી ઉત્સવ ચાલી રહ્યો હતો. આ ઉત્સવ દરમિયાન બપોરના સમયે ગુરુકુળની અગાસી પરથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી મૂળ ભાવનગરનો રહેવાસી છે અને વિદ્યાર્થીનું નામ અક્ષય રાજસિંહ ગોહિલ છે. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે સત્તાવાર માહિતી મળતા પ્રમાણે વિદ્યાર્થીની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જી જોઈએ. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર વિરેન. તો જામનગરમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ભયંકર હતો જેને પગલે 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. બાલમભાડી ડેમ ખાતે સર્જાયેલા અકસ્માત બાદ લોકોના ટોળે અહીં એકઠા થઈ ગયા હતા અને ઘાયલોની સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. સાથે જ સ્થાનિકોએ ઘટનાની જાણ થતા પોલીસ મથકે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જામનગરમાં કાર અને બસ વચ્ચે અકસ્માત થતા 6 લોકોના મોત થઈ ગયા છે. તો અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘાયલ લોકોને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈને કોઈ માહિતી નથી, પરંતુ જે રીતે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે, પરિસ્થિતિ આપ જોઈ શકો છો. કારનો આગળનો તમામ ભાગ બસ નીચે કચડાઈ ગયો છે, જેને કારણે કારની પરિસ્થિતિ પણ આપ જોઈ શકો છો. મહત્વનું છે કે 6 લોકો તેમાં ભોગ બન્યા છે અને તેમનો મૃતદેહને હાલ તો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત જે લોકો ઘાયલ થયા છે તે તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ તરફ વલસાડ નેશનલ હાઈવે 8 પર પણ વધુ એક અકસ્માત સર્જાયો. મુંબઈમાં રહેતો કુરિયા પરિવાર પોતાની કાર મારફતે કચ્છ તરફ જઈ રહ્યો હતો, જ્યાં કાર ચાલકે કાબુ ગુમાવતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થઈ ગયા. ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકોના ટોળે અહીં એકઠા થઈ ગયા હતા અને ક્રેન બોલાવી ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ શરૂ કરવામાં આવી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ગ્રામજનો દ્વારા કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો એક તરફ જામનગરમાં કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો, જેમાં 6 લોકોના મોત થઈ ગયા. તો બીજી તરફ વલસાડમાં કારનો અકસ્માત થતા 3 લોકોના મોત થઈ ગયા છે. વલસાડ નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો. મહત્વનું છે આજના દિવસની આ 2 મોટી અકસ્માતની ઘટનાઓ બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. એક તરફ વલસાડ હાઈવેની ઘટના, બીજી તરફ જામનગરની આ ઘટના. एक्चुअली અમે દોડ્યા પેલા આ એક્સિડન્ટ જે થયું એમ કીધું ને અમને ડ્રાઈવરે
અહીંયા અમારી ચાલી લારી છે ત્યાં, તો અમે એટલામાં દોડી ગયા તો જોયું તો ઉપર પુલ પર ડાયરેક્ટ આખી ગાડી ઉપર ચડી ગયેલી હતી. એની અંદર બે લેડીઝ અને 3 જેન્ટ્સ હતા. તેમાં એક નાનું છોકરું હતું અને 2 મોટા ભાઈઓ હતા. જામનગરની એક રેસ્ટોરન્ટ બહાર નિવૃત્ત આર્મીને હવામાં ફાયરિંગ કરી ધમાલ મચાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રેસ્ટોરન્ટમાં બિલમાં ભૂલ થતા આ બબાલ થઈ હતી, જ્યાં નિવૃત્ત આર્મી મેન અને તેના ભાઈએ ધમાલ મચાવતા ભાગદોડ મચવા પામી. આવા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ શખ્સ બિંદાસ પિસ્તોલ કાઢી રહ્યો છે અને કાયદાની એસી તેસી કરી રહ્યો છે. હાલ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જે મામલો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો રેસ્ટોરન્ટ બહાર બબાલ થઈ છે. એક આર્મી મેન દ્વારા રેસ્ટોરન્ટમાં બિલ બાબતે ભૂલ થતા બબાલ કરી નાખી રસ્તા પર ઉતરી આવી. તેણે પોતાના ભાઈ સાથે બબાલ કરી અને પોતાની પાસે પિસ્તોલ હોવાથી કોઈ પણ કાયદાના ડરથી પિસ્તોલ બહાર કાઢી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. મહત્વનું છે, કોઈ પણ પોલીસ અધિકારી હોય કે આર્મી મેન જેની પાસે પિસ્તોલ હોય, જરૂરી નથી કે તે તમામ લોકોને પોતાની આ પિસ્તોલ કે પોતાનો વર્ગ દર્શાવીને તેને ડરાવી શકે. અરવલ્લીમાં અલ્પેશ ઠાકોરની સભામાં અચાનક સ્ટેજ તૂટી પડવાની ઘટના બની. બાયડમાં સભા પૂર્ણ થયા બાદ સ્ટેજ તૂટી પડતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં દારૂબંધીને લઈને અલ્પેશ ઠાકોરે સભા યોજી હતી. સભા પૂર્ણ થયા બાદ સ્ટેજ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે તમામ સભામાં આવનાર લગભગ 500 જેટલા લોકો અચાનક સ્ટેજ ઉપર ચડી ગયા. સભા પૂર્ણ થયા બાદ અને અલ્પેશ ઠાકોર સાથે સેલ્ફી પડાવવા માટે પહોંચી ગયા, જેને કારણે કેપેસિટી વધી જતા સ્ટેજ નીચે પડી ગયો હતો. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરને તેમાં બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે કે 5 જેટલા લોકોને સામાન્ય ઈજા થઈ છે, જેમને હાલ સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા. કિશોર ભજીયાવાલાને લઈને દિવસે ને દિવસે અનેક ખુલાસા થઈ રહ્યા છે. વિવાદ સામે આવે છે કે કિશોર ભજીયાવાલાએ સુરત પીપલ્સ બેંકના મેનેજર પંકજ ભટ્ટની મદદથી રૂપિયા મેળવ્યા છે. કિશોર ભજીયાવાલાએ 3 દિવસમાં રૂપિયા 8 લાખ કન્વર્ટ કર્યા હતા. 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત થઈ પછી 12, 13 અને 14 નવેમ્બરે કિશોર ભજીયાવાલાએ જૂની નોટ બેંકમાં જમા કરાવી હતી અને જૂની નોટની સામે નવી નોટ મેળવી હતી, જેના માટે ભજીયાવાલા પરિવારના આઈડી પ્રૂફ પણ આપવામાં આવ્યા. સીબીઆઈએ પણ પોતાની ફરિયાદમાં 8 લાખ રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે. સુરતમાં 2 જ્વેલર્સ છે, ત્યાં આઈટી વિભાગની ડીડીઆઈ વિંગના દરોડા પડ્યા છે. કૃતિ ક્રિએશન અને રજની જ્વેલર્સ છે, ત્યાં આઈટી વિભાગની તપાસ ચાલી રહી છે. વિવાદ સામે આવી છે કે નોટબંધી બાદ બંને જ્વેલર્સ દ્વારા આરટીજીએસના માધ્યમથી 25 કરોડ રૂપિયા મેળવાયા હતા અને તેમને આ 25 કરોડ આપનાર વેપારી ગુમ થઈ ગયો છે. આ સમગ્ર મામલે બેંક ઓફ ઇન્ડિયાનો એક અધિકારી પણ શંકાના દાયરામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી પતંગ ચગાવી રહેલા 2 બાળકોને વીજ કરંટથી દાઝી જવાનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં એક બાળકની હાલત ગંભીર છે. બીજા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા 2 બાળકો દાઝી ગયા હતા. સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા નૃપ અગસ્તભાઈ સોલંકી અને ચિરાગ પ્રકાશભાઈ પુરબિયા નામના 2 બાળકો ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા, ત્યારે અચાનક પતંગની દોરી ત્યાંથી પસાર થતી 66 કેવીની વીજ લાઇનમાં ફસાઈ ગઈ, જેને નીકાળવા જતા વીજ લાઇનમાં દોરી દ્વારા એક બાળકને કરંટ લાગ્યો હતો. ચિરાગને કરંટમાંથી છોડાવવા જતા બીજો બાળક પણ ઝપેટમાં આવી ગયો હતો. જો કે બંને બાળકો ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને એક બાળકની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો હતો. બીજી તરફ આ કરંટના કારણે 5 થી 6 મકાનોના મીટર પણ બળી ગયા અને વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. અમદાવાદમાં કમિશન લઈને નોટો બદલાવા ગયેલા એક વેપારીના 24 લાખ લઈને ગઠિયો રફુ ચક્કર થઈ ગયો. શહેરના આમલી વિસ્તારના એક વેપારીએ 500 અને 1000ની જૂની નોટો બદલાવવાના ચક્કરમાં રૂપિયા 24 લાખની બાંસપટ રકમ ગુમાવવાનો વારો આવ્યો. 5% કમિશન લઈને જૂની નોટો બદલી આપવાનું કહી એક શખ્સે છેતરપિંડી કરી હતી. આરોપી હાર્દિક શાહ મૂળ જામનગરનો રહેવાસી છે. આમલીના વેપારીની ફરિયાદને પગલે વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
31 નજીક આવતા રોકડ રકમની હેરાફેરીના બનાવ સતત વધતા ગયા છે ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ચાંદખેડા પોલીસે ન્યૂ સીજી રોડ પરથી યુનાઈ કારની ડેકીમાંથી ₹6 લાખની વધુની રકમ ઝડપી પાડી સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ રકમ બેંકમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસને સંતોષકારક જવાબ ન લાગતા મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે. એક વ્યક્તિ પાસે પોતાની ફેક્ટરી છે અને બીજો આરોપી જમીન દલાલીનું કામ કરે છે. રોડ ચાંદખેડા વિસ્તારમાંથી એક હુન્ડાઈ કારની તપાસ કરતા તેમાંથી 3 ઇસમો ₹6,34,800ની કિંમતની ચલણી નોટો સાથે મળી આવે. પ્રાથમિક તપાસ દરમિયાન એ લોકોની પૂછપરછ કરતા એમણે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી એમની પાસેની આ ચલણી નોટો, ગાડી વગેરે કુલ ₹8,72,000નો મુદ્દામાલ શક પડતી ચીજવસ્તુ તરીકે કબજે લેવામાં આવેલ છે. દાહોદના રાબડાલ વિસ્તારમાં પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા પોલીસ કર્મીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ભાગેલા આરોપીને પકડવા જતા આરોપીએ પોલીસ પર જ ફાયરિંગ કર્યું હતું. જો કે ચોર અને પોલીસની મુઠભેડમાં પેરોલ ફલો સ્ક્વોડના પીએસઆઈ જીઆર ચૌહાણ પણ ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી પિસ્તોલ તેમજ 2 કારતૂસ સાથે બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક બાઇક ઉપર આવતા અમે લોકોએ તેને પડકાર્યો. તેણે અમને જોતા મારી ઉપર ફાયરિંગ કર્યું. બાદ મેં મારી સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં ગોળીબાર કર્યો, હવામાં ફાયરિંગ કર્યું. બાદ તે નાસવા જતા પથરાવ જમીન હોય ત્યાં પડી ગયેલ અને અમે તેની ઉપર કબજો જમાવી અને તેની ધરપકડ કરેલ. એ દરમિયાન જ્યારે અમે તેની પકડ્યો ત્યારે બથમબથી થયેલ અને બથમબથીમાં અમને પણ ઈજા થઈ. દાહોદના રાબડાલ ગામ ખાતે પોલીસ પર કરેલા હુમલાના આરોપી પર એક નજર કરીએ તો આ આરોપીનું નામ સુરમલ મકના માવી છે અને તે ધાડ, લૂંટ તેમજ ભૂતકાળમાં પોલીસ ઉપર હુમલો પણ કરી ચૂક્યો છે. આ ઉપરાંત આવા અનેક ગુના હેઠળ સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા આરોપી સુરમલ મકના માવી ગત મે માસમાં પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો, જે બાદ દાહોદની પેરોલ ફ્લો સ્ક્વોડમાં ફરજ બજાવતા પીએસઆઈ જીઆર ચૌહાણને ગતરોજ આ આરોપી દાહોદના રાબડાલ હાઈવે પર ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યો છે તેવી બાતમી મળતા તેની અટકાયત કરી હતી, જે દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેનો વળતો જવાબ આપતા જીઆર ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે પોલીસે ભારે હિંમત દાખવતા આરોપી હાલ જેલના સળિયા પાછળ ફરી ધકેલાયો છે અને તેના પર કાયદેસરના ગુન્હાઓ નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. દાહોદ પેરોલ ફોલો એલસીબી અને અમારા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને પેરોલ ફોલોના જમ્પર સુરમલ મકના માવીને પકડવા માટે બ્રજ હોટલની પાછળ એક છટકું ગોઠવેલ, જેમાં સુરમલ મકના માવી ત્યાં આવતા બાઇક ઉપર ભાગવાની કોશિશ કરે અને પોલીસ ઉપર તેની પોતાની પિસ્તલથી ફાયરિંગ કરે, જેના ઉપર હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવશે. આરોપીને પકડી લીધેલ છે અને આગળની તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા હોટેલ અને ક્લબોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રામ્ય પોલીસે જે વેપાર કરતા એક મહિલા અને હોટલના મેનેજરની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઉજાલા સર્કલ પાસે મળતી બાતમીને આધારે મયુર હોટેલમાં પોલીસે તપાસ કરતા 1 મહિના કરતા પણ વધુ સમયથી આ લોકો દેહ વેપારનો ધંધો કરી રહ્યા હતા, જેમાં એક મહિલા દલાલ પોતાનું ગ્રુપ બનાવી ગ્રાહકોને છોકરીઓના ફોટા મોકલતી હતી. તો આ મામલામાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તેના પર પોલીસે તપાસ હાથ ધરી છે. તમે ગ્રાહકને એ જે જ્યોત્સનાબેન છે તેમની સાથે કોન્ટેક્ટ કરી આ રીતે મને હોટલ ઉપર બોલાવે અને હોટલ ઉપર જઈ અને રેડ કરતા ત્યાંથી અમોને આ જ્યોત્સનાબેન પોતે તેથી એક વૃક્ષાના છોકરી હતી તે અને મયુર પેલેસ જે છે તેનો મેનેજર સુરેશભાઈ પટેલ, તેઓ ત્રણેયને ઇમોરલ ટ્રાફિક એક્ટ કલમ 345 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરે છે. અમદાવાદ ગ્રામ્ય બોપલ પોલીસ અને આરઆર સેલ દ્વારા કોબા સેન્ટરની એક ઓફિસમાં કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે સંયુક્ત રેડ પાડી હતી અને યુવકને નશાની હાલતમાં ઝડપી પાડ્યો. પોલીસે અહીં અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં વિગતો બહાર આવી છે કે અહીં કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું, જો કે પરંતુ રેડ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળી આવતા પોલીસે કમ્પ્યુટર, રાઉટર અને ડાયરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તપાસણી કરતા
કોઈ શંકાસ્પદ ડેટા મળી આવેલ નહીં અને ત્યાં આગળ ચેક કરતા એક છોકરો અને એક છોકરી મળી આવેલ હતા, જેઓને હિલચાલ શંકાસ્પદ લાગતા તેઓ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળેલ અને જે ડેટા અંગે તપાસ કરતા કોઈ એવી શંકાસ્પદ ડેટા મળી આવેલ નહીં, તો પણ તેમ છતાં CRPC 102 મુજબ ત્યાં મળી આવેલ કોમ્પ્યુટર અને લેપટોપ્સને વધુ માહિતી મેળવવા માટે કબજે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા. 27 ડિસેમ્બરે 10,000થી વધુ ગ્રામ પંચાયતો પર ચૂંટણીનો જંગ જામશે, જેમાં અંદાજે 1.5 લાખ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 29 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરાશે, ત્યારે ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતની કુલ 10,279 ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાશે. સરપંચ સહિત સંપૂર્ણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હોય તેવી કુલ 1,328 છે, તો માત્ર સરપંચ બિનહરીફ થયા હોય તેવી કુલ 485 ગ્રામ પંચાયત છે. ગત 22 થી 24 ડિસેમ્બરના રોજ વડોદરા ખાતે ભાજપની કાર્યવિસ્તાર યોજના હેઠળ કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ વર્ગ યોજાયો, જેમાં ભાજપના કાર્યકર્તાઓને પક્ષની વિચારધારા અંગે પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. સોખડા ખાતે યોજાયેલા અભ્યાસ વર્ગમાં 200 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જેમની સાથે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવેલા વિસ્તારકો પણ ઉપસ્થિત રહ્યા. ગુજરાતના કાર્યકર્તાઓ 1 વર્ષ માટે ગુજરાત સહિત આગામી જાન્યુઆરી માસમાં પણ અન્ય રાજ્યોમાં પણ પ્રચાર માટે જશે, જેમાં દીક્ષાંત સમારોહ યોજવામાં આવશે. સાથે જ રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, હરિયાણા તેમજ મધ્યપ્રદેશમાંથી પણ વિસ્તારક કાર્યકર્તાઓ ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતમાંથી કુલ 1,000 જેટલા કાર્યકર્તાઓ આગામી સમયમાં વિસ્તારક તરીકે જશે. કાર્ય વિસ્તાર યોજના માનની દીનદયાળજીનો અંત્યોદયનો વિચાર કે જન જન સુધી પહોંચે એટલે અખિલ ભારતીય સ્તરે એક યોજના બની છે. ગુજરાતમાં પણ મને કહેતા આનંદ થાય છે કે દેશની અંદર સૌથી પહેલી કાર્યશાળા પ્રશિક્ષણ વર્ગ વિસ્તારકોનો 1 વર્ષ સુધી જે કાર્યકર્તાઓ પોતાનું ઘર બાર ધંધો વ્યવસાય બધું જ છોડીને માત્ર એક કામ માટે પંડિત દીનદયાળજીના વિચારો જન જન સુધી પહોંચે, અંત્યોદય સુધી પહોંચે અને છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં જોડાય એના માટે ચોખડા. અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ગુજરાત ભાજપ દ્વારા ઠેર ઠેર રેલી કરવામાં આવી તથા શપથ પણ લેવામાં આવ્યા. રાજ્ય સરકાર દ્વારા પણ અટલ સ્નેહ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવેલી યોજનામાં બાળકને ખોડખાપણ અંગે સરકાર મદદ કરશે. નવી પેઢીમાં અટલ બિહારી વાજપેયીનો સંદેશ પહોંચે તે કારણથી સુશાસન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. અટલ સ્નેહ એવા પ્રકારની યોજના છે, વિજયભાઈના નેતૃત્વમાં આરોગ્ય મંત્રી શ્રી હમણાં જાહેરાત કરી છે. નવું બાળક જન્મે એ બાળકને કંઈ તકલીફ હોય, મુશ્કેલી હોય તો સંપૂર્ણ ખર્ચ એ અટલ સ્નેહ નામની આ યોજનામાં એ બાળક તંદુરસ્ત ને સ્વસ્થ થાય, પરિવારને ખર્ચ ન થાય, એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે આજે કરી છે. મને આનંદ છે કે એક એવા મહાપુરુષ, દેવ પુરુષ એવા અટલજીના જન્મદિવસે આ દેશની અંદર પોખરણમાં અણુ પરીક્ષણ કરી અને દુનિયાને ભારતની તાકાતનો પરચો એ બતાવ્યો. અનેક પ્રતિબંધો લાગ્યા છતાં પણ ડગ્યા વગર, હટ્યા વગર આ ભારત વધારે મજબૂત થાય એના માટે અટલજી એક ઉદાહરણ રૂપ બન્યા છે. ગીરના સાસણ બાદ હવે જૂનાગઢ અને અમરેલીમાં પણ સિંહ દર્શન સફારીની વ્યવસ્થા કરાશે, તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સપરિવાર જૂનાગઢના ભેસાણ ખાતેના ચણાકા ગામે કુળદેવી દર્શન માટે પહોંચ્યા. અહીં પત્રકારોને સંબોધતા તેમણે ગીરના જંગલો અને અમરેલીના ધારી વિસ્તારમાં આગામી 3 મહિનામાં સિંહ દર્શનની સેવાનો વિકાસ કરાશે તેમ જણાવ્યું. સાથે જ એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટ એવા ગિરનાર રોપવેનો પણ 2 વર્ષમાં વિકાસ કરાશે તેવી નેમ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. સરકાર ટુરિઝમ સેક્ટરે આગળ કરી રહી છે. એક તો જૂનાગઢની તળેટીમાં સિંહ દર્શન સફારી, બીજું રોપવેના કામનો આરંભ થયો છે. ભારતનો સૌથી મોટો રોપવે એ ગિરનાર રોપવે હશે, એટલે એ કામ 2 વર્ષ ચાલશે અને ભારતનો સૌથી મોટો લાંબા રનવાળો રોપવે આપણે આ ગિરનાર રોપવે બનશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહેસાણાની મુલાકાત લીધી હતી. દારૂબંધી પર વાત કરતા તેમણે જણાવ્યું કે દારૂબંધીનો અમલ કડક રીતે થશે અને કાયદો કાયદાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે ગવાડિયા ગામ ખાતે યોજાયેલ ચૌધરી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યપ્રધાને મહેસાણા જિલ્લો કેશલેસ બનીને અન્ય જિલ્લાઓને પણ પ્રોત્સાહન પૂરું પાડતો હોવાનું જણાવ્યું હતું. કાયદો કાયદાનું કામ કરશે અને સરકાર સ્પષ્ટ છે કે દારૂબંધીનો અમલ ગુજરાતમાં કડક રીતે થશે જ અને એ રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. કાયદો કાયદાનું કામ કરશે અને સરકાર સ્પષ્ટ છે કે દારૂબંધીનો અમલ ગુજરાતમાં કડક રીતે થશે જ અને એ રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. આગામી 10મી જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે નોબેલ લોરેટ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે. 9 જેટલા વૈજ્ઞાનિકો સાયન્સ સિટી ખાતે યોજાનાર એક્ઝિબિશનમાં ભાગ લેશે. સાથે જ રાજ્યની યુનિવર્સિટીઓમાં સંબોધન કરશે, જેનું જીવન પ્રસારણ કરવામાં આવશે. મહત્વનું છે કે આ તમામ વૈજ્ઞાનિકો 3 દિવસ માટે ગુજરાતમાં રોકાવાના છે. સાયન્સ સિટી ખાતે નોબેલ પારિતોષિકના ઇતિહાસ, આલ્ફ્રેડ નોબેલ તથા નોબેલના ભવિષ્ય અંગે માહિતી આપવામાં આવશે. મુખ્ય સચિવે કહ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટની સાથે યોજાવા જઈ રહેલી નોબેલ પારિતોષિક એક્ઝિબિશન એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ બની રહેશે. 9 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન કરશે અને નોબેલ લોરિયટ છે 9 જેટલા નોબેલ લોરિયટ્સને સાહેબ પોતે મળશે. તે ઉપરાંત 10મી તારીખે મહાત્મા મંદિરમાં નોબેલ લોરિયટ્સના 2 સિમ્પોઝિયમ થશે, જેમાં સમાજને કઈ રીતે ઉપયોગી થશે અને ફ્યુચરમાં નોબેલના શું ફ્યુચર છે તે બાબતે ચર્ચા થશે સમાજ ઉપયોગી વસ્તુઓ માટે. અને આ જો એક્ઝિબિશન છે સતત 10મી જાન્યુઆરીથી ચાલુ થઈને 12 ફરવરી સુધી સતત ચાલુ રહેશે. નોટબંધીને 47 દિવસ થવા છતાં નવી નોટોની અછત હજુ એટલા જ પ્રમાણમાં લોકોને પરેશાન કરી રહી છે. ખાસ કરીને શનિ રવિની રજાઓમાં બેંકો બંધ રહેતા લોકોએ પૈસા માટે એટીએમ પર આધાર રાખ્યો, પરંતુ ગ્રાહકોની આશા ઠગારી નીવડી. અમદાવાદના મોટા ભાગના એટીએમમાં રજાઓમાં કેશ નહીં મળતા ગ્રાહકો એટીએમના ધક્કા ખાવા પડ્યા હતા. સુડતાલીસમાં દિવસે પણ એટીએમ અને બેંક વચ્ચે લોકો નવી નોટો મેળવવા માટે થઈને ધક્કા ખાઈ રહ્યા છે. વસ્ત્રાપુર ખાતેની આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ તમે જોઈ શકો છો. આ બ્રાન્ચ ખાતે બ્રાન્ચની બાજુમાં જ એક એટીએમ આવેલું છે. આપણે ત્યાં જઈને ચેક કરીએ કે એટીએમમાં નાણાં છે કે કેમ. વસ્ત્રાપુર સ્થિત આ એટીએમમાં કેટલા વખતથી અત્યારે એક ગ્રાહક અહીંયા પૈસા કાઢી રહ્યા છે. આપણે ચેક કરીએ કે એટીએમમાંથી નાણાં નીકળે છે કે કેમ. લગભગ 47 દિવસ થઈ ચૂક્યા છે નોટબંધીને, પરંતુ હજુ સુધી પૈસા એટીએમમાંથી નીકળતા નથી. એટીએમ મોટા ભાગના ખાલી છે રાજ્યભરમાં. માત્ર 20% એટીએમ જ કાર્યરત પરિસ્થિતિમાં છે અને તેમાં પણ છાશવારે જ પૈસા ભરવામાં આવતા હોવાથી કલાકોમાં તે એટીએમ ખાલી થઈ જાય છે. આવા સંજોગોમાં વસ્ત્રાપુર સ્થિત આ એસબીઆઈ બેંકનું જે એટીએમ છે તેમાંથી પૈસા નીકળે છે કે કેમ તે આપણે ચેક કરીએ. એક ગ્રાહક અત્યારે નાણાં કાઢી રહ્યા છે, તેમને હવે શું સૂચના આવે છે આગળ તે આપણે ચેક કરીએ. નોટબંધીના 47મા દિવસે પણ રાજ્યભરમાં એટીએમ હજુ પણ કાર્યરત નથી થયા. રાજ્યભરમાં 25,000 જેટલા એટીએમ આવેલા છે, જે પૈકી અમદાવાદમાં 1500 જેટલા એટીએમ છે, પરંતુ મોટાભાગના એટીએમ બંધ હાલતમાં છે. રાજ્યભરમાં માત્ર 20% એટીએમ જ કાર્યરત છે. તેમાં પણ ભાગ્યે જ નાણાં ભરવામાં આવતા હોવાથી કલાકોમાં એટીએમ ખાલી થઈ જાય છે અને લોકોને નવી નોટો મેળવવા માટે એક એટીએમથી બીજા એટીએમ સુધી ફરવું પડે છે. શનિવાર રવિવારની રજાઓમાં પણ લોકોએ એટીએમમાંથી પૈસા મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોટા ભાગના એટીએમ પરથી લોકોને પૈસાને બદલે નિરાશા જ સાંપડી. નોટબંધી બાદ 10ના સિક્કા પર રદ કરાયાની અફવાને પગલે કપડવંજમાં વાતનું વતેસર થઈ ગયું. કપડવંજથી નડિયાદ માટેની એસટીની મિની લક્ઝરી બસમાં એક મુસાફરે ટિકિટ માટે 10 રૂપિયાના સિક્કા આપતા કંડક્ટરની ફટકી અને વાત બોલાચાલીમાંથી ઝઘડામાં પરિણમી. કપડવંજથી નડિયાદ જતા ગરોડના રમણભાઈની નોટબંધી બાદ બેંકમાંથી 10ના સિક્કા રૂપે 500નું પરચુરણ અપાયું હતું. રમણભાઈ પોતાના બાળકો સાથે મુસાફરી કરવા માટે એસટીની બસમાં ચડ્યા, ત્યારે કંડક્ટરે 10ના સિક્કા સ્વીકારવાની ના પાડી તેમણે ડેપોના કેશિયર પાસે લઈ ગયા. ત્યારે ડેપો મેનેજરે આ મુદ્દે ફરિયાદ લઈ કંડક્ટર સામે પગલાંની બાંહેધરી આપી હતી. સવારે કપડવંજથી નડિયાદ વાળી બસ મિની લક્ઝરીથી એમાં બેઠ્યો તો મને મારી જોડે સિક્કા હતા, મારી જોડે 2 છોકરો હતો અને મારી છોરી હતી. તો કંડક્ટરે મારી જોડે સિક્કા ના લીધા, મને કે ઉતરી જાય, એટલા માટે હું પછી
મને કંડક્ટર લઈને આવ્યો આગળ કેશિયર કે અમે લેતા નથી, મને એવો જવાબ આપ્યો. આજે રમણભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે કે ભાઈ 10ના સિક્કા કંડક્ટરે ના લીધા, એ સદર કંડક્ટરને બોલાવી એનું નિવેદન મેળવી આગળની કાર્યવાહી ડોક્યુમેન્ટ રજૂ કરશે. નાતાલના તહેવારને પણ નોટબંધી નડી હોય તેવું લાગ્યું છે. ક્રિસમસની ખરીદીમાં ગ્રાહકો ઓછા દુકાનમાં જોવા મળ્યા, ત્યારે દુકાનદારો પણ આ વખતે કઈ ખાસ માલની ખરીદી નથી કરી શક્યા. સેન્ટા ક્લોઝ અને ક્રિસમસમાં વખતે લોકોની ખરીદી ઓછી છે, પરંતુ કેટલીક શોપમાં કેશલેસ અને પેટીએમના ઉપયોગથી લોકો ખરીદી કરી રહ્યા છે. મોટા ભાગે ક્રિસમસના દિવસે લોકો શોપિંગ કરતા હોય છે, પરંતુ આ વખતે સવારથી દુકાનોમાં કોઈ ખાસ ગ્રાહકો જોવા ન મળતા દુકાનદારો પરેશાન છે. અમે ક્રિસમસ માટેની જે ખરીદી બીકોઝ ઓફ નોટબંધીના કારણે અમે કરી નથી, અને કસ્ટમરની થોડુંક એન્ટ્રી બી ઓછી છે. જોવા જોઈએ તો લાસ્ટ યરથી આ વખતે ક્રિસમસનું 50% સેલ અમારે ડાઉન મળે છે અમને, અને અમે કોઈ નવી ખરીદી કે એવું કશું કર્યું નથી પૈસાના પ્રોબ્લેમના હિસાબે. આ વખતે બેઝિકલી ક્રિસમસ ટ્રીઝની અંદર લાઇટિંગવાળા ટ્રીઝ આવ્યા છે, ડેકોરેશનની અંદર પણ લાઇટિંગવાળી આઇટમ આવી છે બધી. જિંગલ બેલ છે કે નાના સંતાસ ને બધું નાનું નાનું આવેલું ટ્રીઝ ડેકોરેશન માટે છે બેઝિકલી, પણ એટલી બધી નથી. હવે થોડું રૂટીનમાં પાછું આવી ગયું છે બધું. તો નર્મદામાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. રાજપીપળાના ચર્ચ ખાતે નાના બાળકોના પ્રોગ્રામમાં સેન્ટા ક્લોઝે આકર્ષણ જમાવ્યું. આ પ્રસંગે બાળકો મેરી ક્રિસમસના તાલે ઝૂમ્યા. આ ઉપરાંત બાળકોએ વેશભૂષાના નાટકો કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા. આ કાર્યક્રમમાં બાળકોને ગિફ્ટ વિતરણ પણ કરવામાં આવ્યું. આજનો આ જે દિવસ છે, રાજપીપળા ચર્ચ ઓફ ધી બ્રધરન દ્વારા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરવામાં આવે છે. તો એ માટે આપ સર્વને પણ અભિનંદન. ક્રિસમસ દરમિયાન ચર્ચમાં પ્રેયર કરવામાં આવે છે, વર્શિપ કરવામાં આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થનાઓ કરવામાં આવે છે, અને સાંસ્કૃતિક કાર્યક્રમ આપણી ગુજરાતી સંસ્કૃતિને પણ યાદ રાખીને એ પ્રમાણે કાર્યક્રમો કરવામાં આવે છે. તો ગુડ ગવર્નન્સ દિવસે સુશાસનની વાતો સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને કેશલેસ પદ્ધતિ અંગે જાણકારી મળી રહે તે માટે વડોદરામાં શિક્ષણ વિભાગ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો. વિદ્યાર્થીઓ કોઈ પણ નવી ટેકનોલોજી જલ્દી શીખી લે અને બાળકો દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો આજથી નાતાલની શરૂઆત થઈ રહી છે, ત્યારે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તેનો પ્રારંભ કરાવવામાં આવ્યો. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આજે 25 ડિસેમ્બર નાતાલની શરૂઆત, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તેનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે આઈ.કે. જાડેજા સહિત ભાજપના અનેક નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે આ 5 દિવસ દરમિયાન કાંકરિયા કાર્નિવલમાં બાળકો માટે ખાસ અવનવી ગેમ્સ રાખવામાં આવે છે. ઉપરાંત લોકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે તેમાં તમામ મહાનુભાવોના સન્માન બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે, અને આજે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. 5 દિવસ સુધી આ કાંકરિયા કાર્નિવલ ચાલશે. 25 થી 31 ડિસેમ્બર સુધી તેની આ એક ઝલક કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આઈ.કે. જાડેજા સહિત તમામ ભાજપના મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત છે, ત્યારે તમામ લોકોના સન્માન બાદ મુખ્યપ્રધાન આ કાર્નિવલનો પ્રારંભ કરાવશે, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં બાળકો માટે અવનવી ગેમ્સ ઉપરાંત લોકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાણીપીણી આ તમામ વસ્તુઓ ક્રિસમસને લોકો મોજ મસ્તી સાથે ઉજવી શકે તેના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી આ કાંકરિયા કાર્નિવલ કરવામાં આવે છે, જેમાં લાખોની સંખ્યામાં ગુજરાતીઓ સહિત આસપાસના રાજ્યોના લોકો પણ અહીં
તેનો ભાગ લેવા માટે આવતા હોય છે. આજે કાંકરિયા કાર્નિવલનો પ્રથમ દિવસ છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે. તેની આ પહેલી ઝલક જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.